હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। મારા ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે રાજકોટના રાજા એવા શ્રી રામનાથ મહાદેવ જે આજી નદીના મધ્યમાં બિરાજમાન છે, તો શું હતો તેનો ઇતિહાસ। પરંતુ મિત્રો 1923 થી એક મહાદેવની વળનાકી રાજકોટ ખાતે નીકળે છે। શું છે તેનો ઇતિહાસ, ચાલો જાણીએ આપણા વિડીયોમાં। મિત્રો, દાદાની એવી નગર યાત્રા કે તે યાત્રા જ્યારે નીકળે છે ત્યારે લાખો લોકો દાદાના દર્શન માટે આવતા હોય છે। એવી યાત્રા કે ઠેર ઠેર દાદાના સ્વાગતની તૈયારીઓ થતી હોય છે। લોકો દાદાની નગર યાત્રાના દર્શન કરવા માટે પડાપડી કરતા હોય છે। હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા થતી હોય છે, લોકો પોતાના ટેરેસ ઉપરથી પુષ્પ વર્ષા કરતા હોય છે ને ઠેર ઠેર પ્રસાદી, શરબત, અસંખ્ય પ્રસાદીઓના જ્યાં સ્વાગત થતા હોય છે, એવી દાદાની નગર યાત્રાની આ વાત છે। મિત્રો, લાખો લોકો જેના દર્શન માટે આવતા હોય છે, એવી આ નગર યાત્રા એ રાજકોટ ખાતેથી નીકળે છે। તો જોઈએ શું હતો આ નગર યાત્રાનો ઇતિહાસ કે જે હજારો લોકો જેની રાહ જોઈને બેઠા હોય છે આતુરતાની રામનાથ મહાદેવની એ નગર યાત્રાની। ચાલો આપણે તેની વાત કરીએ। હર મહાદેવ। મિત્રો, 1923ની સાલ કહેવાય છે કે રાજકોટમાં પ્લેગ નામની એક ભયંકર બીમારી ફેલાયેલી, એવી બીમારી કે અસંખ્ય લોકોના જીવ ગયા। જેમ આપણે કોરોનાની જે બીજી લહેર જોઈતી અને જેમ લોકોના મોત થતા હતા, તેના કરતાં પણ ભયંકર બીમારી એક સમયે આપણા રાજકોટમાં ફેલાયેલી હતી। એ બીમારીમાં અસંખ્ય લોકો જીવ ગુમાવ્યા હતા અને ત્યારે મેડિકલના પણ એટલા સાધનો નહોતા કે જેના કારણે લોકોની ટ્રીટમેન્ટ થઈ શકે। એટલે કે એ સમયે કહેવાય છે કે 1923ની અને એની આસપાસના સમયમાં આ બીમારી એટલો ઘોડો લીધો હતો કે રાજકોટ તેમજ અન્ય જગ્યાએ ઘણા બધા લોકોના જીવ લીધા હતા। અને એ સમયે રાજકોટમાં રાજાશાહી હતી અને તે સમયના આપણા રાજા સાહેબ સર શ્રી લાખાજીરાજ મહારાજ હતા। તેમને તેમની પ્રજાની ખૂબ ચિંતા થઈ, ત્યારે તેમને વિચાર્યું કે આના માટે હું શું કરી શકું। અને ત્યારે તેમને વિચાર આવ્યો કે રાજકોટના રાજા જે આજી નદીની મધ્યમાં બિરાજમાન છે એવા શ્રી રામનાથ મહાદેવ છે, તો ચાલો હવે આ બીમારીમાંથી નીકળવાનો બીજો કોઈ ઈલાજ બતાતો નથી, ત્યારે શ્રી રામનાથ મહાદેવને પ્રાર્થના કરું કે જો એ આ બીમારીને મટાડી દેશે તો આ રાજકોટના રાજાને હું નગર યાત્રાએ લઈ જઈશ। અને બને છે એવું કે એ કહેવાથી એના થોડા જ સમયમાં એ બીમારી જેમ કોરોના ચાલ્યો ગયો તે જ રીતે એ બીમારી પણ ચાલી ગઈ। અને ત્યારથી જ એટલે કે 1923થી રાજકોટ ખાતે શ્રી રામનાથ મહાદેવની નગર યાત્રા નીકળે છે। આ નગર યાત્રામાં રામનાથ મહાદેવ નિજ મંદિર જોડીને રાજકોટ નગરમાં એક યાત્રા સ્વરૂપે નીકળે છે, પાલખી યાત્રા સ્વરૂપે નીકળે છે, લોકોને દર્શન દેવા નીકળે છે, લોકોના દુઃખ હરવા નીકળે છે। મહારાજ રામનાથ મહાદેવ પોતે આપને દર્શન દેવા આવે છે, પોતે જ લોકોના દુઃખ હરવા આવે છે। વર્ષમાં એક વખત નિજ મંદિર છોડીને નગરની યાત્રાએ નીકળે છે। અને આજે એટલે કે 2024માં આ યાત્રાને 101 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે। અને આ વખતે પણ આ ત્રીજા સોમવારે યાત્રા નીકળવાની છે। આપ જોઈ શકો છો હાલમાં રામનાથ મહાદેવની પૂજા ચાલી રહી છે અને હર હર મહાદેવનો નાદ રામનાથ મહાદેવ મંદિરે 24 કલાક ગુંજી રહ્યો છે। એટલે કે મિત્રો, રાજકોટની જ્યારે રક્ષા કરી હતી, રાજકોટમાંથી જ્યારે બીમારી મટાવી હતી, ત્યારથી જ રામનાથ મહાદેવની વળનાકી એટલે કે નગર યાત્રા નીકળે છે। તો આ વખતેની નગર યાત્રા આવનારી તારીખ 19 ને સોમવારે, ત્રીજા સોમવારે સાંજે 3 કલાકથી શરૂ થશે અને રાજકોટના રાજમાર્ગો ઉપર ફરશે। તો ખાસ આપ જ્યારે પણ શ્રાવણ મહિનામાં આવો તો વળનાકીના જો દર્શન આપ રાજકોટની બહાર રહેતા હોય તો વળનાકીના દર્શન ખાસ કરો, કેમ કે ત્યારે મહાદેવ પોતે સામે ચાલીને એના ભક્તોને દર્શન દેવા આવતા હોય છે। તો મિત્રો, આ હતી વાત શ્રી રામનાથ મહાદેવની વળનાકીની, જે મેં કીધું હતું કે આપણે બીજો વિડીયો લઈને આવીશ। તેમજ આવનારા વિડીયોમાં શ્રાવણ માસ દરમિયાન આપણે શું શું ભૂલું કરતા હોય છે, ધર્મની ગરિમા ઘણીવાર આપણે નથી જાળવી શકતા હોતા, એ ભૂલું માટેનો વિડીયો લઈને આવીશ। તો આ મારો વિડીયો ગમ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ। તો મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી કલ્પેશ બજરંગી, કલ્પેશ ગમારા તેમજ રુદ્ર ગમારાના સૌને હર હર મહાદેવ।